અમરેલીના સાંસદ કે જેઓએ વિરોધીઓને જવાબ આપ્યો છે। શાયરાના અંદાજમાં વિરોધીઓ પર નિશાન સાધ્યું। ક્યું નામે બદલું, ક્યાં તુમ વહી હો, તે પ્રકારનો તેમણે સવાલ પણ ઉઠાવ્યો છે અને આ તેઓએ શાયરી કરી અને વિરોધીઓ પર તેઓએ પ્રહાર કર્યા। ચૂંટણી સમયે અપ્રચાર કરનારાઓને તેઓએ જવાબ આપ્યો છે। હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ અટાણે થોડોક સ્ટ્રોંગમાં બોલો છો ના તે, એટલે મેં એના પાછું બીજે કીધું, મેં કીધું ક્યું નામ है बदलूं, तुम वही हो क्या? क्यों नाम है बदलूं, तुम वही हो क्या? माना मैं गलत हूं, तुम सही हो। तो मैं એને એ રીતે જવાબ આપ્યો। એટલે આમાં પછી તો હદ થઈ જાય, આપણે પછી સહન કરવાની કાંઈક શક્તિ હોવી જોઈએ ને। અમરેલીના સાંસદ ભરત સુતરિયા કે જેઓએ શાયરાના અંદાજમાં વિરોધીઓ પર નિશાન સાધ્યું અને તેઓનો જે આ વિડીયો છે તે પણ સામે આવ્યો। તેઓએ જે શાયરી છે કે ક્યું નામે બદલું, ક્યાં તુમ વહી હો, એ જે શાયરી હતી તેને લઈ વિરોધીઓ પર તેઓએ નિશાન સાધ્યું છે। બાબરા નગર સેવા સદન ખાતે જે કાર્યક્રમ હતો તેમાં તેઓ ઉપસ્થિત હતા અને તેમાં શાયરાના અંદાજમાં તેઓએ વિરોધીઓ પર નિશાન સાધ્યું। આ સાથે જ તેઓએ કહ્યું કે સહન કરવાની શક્તિ હોવી જોઈએ। ચૂંટણી સમયે અપ્રચાર કરનારાને જવાબ આપવો જ જોઈએ। જે પણ પક્ષના લોકો છે તે પણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરતા હોય અથવા તો અન્ય વિરોધ પક્ષના જે નેતાઓ છે, વિરોધ પક્ષના જે કાર્યકર્તાઓ છે તે પણ ચૂંટણી સમયે અપ્રચાર કરતા હોય તો તેઓને પણ ચોક્કસપણે જવાબ આપવો જોઈએ। ત્યારે શાયરાના અંદાજમાં જ વિરોધીઓ પર નિશાન ભરત સુતરિયાએ સાધ્યું છે। તો અમરેલી સાંસદ ભરત સુતરિયા કે જેઓએ વિરોધીઓને જવાબ આપ્યો છે। આ સાથે કાર્યક્રમમાં મંચ પર તેમની સાથે ધારાસભ્ય પણ કૌશિક વેકરિયા પણ ત્યાં ઉપસ્થિત હતા અને વિરોધીઓને તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ અપ્રચાર કરશે તો તેઓને જવાબ મળશે જ। શાયરાના અંદાજમાં તેઓએ ખૂબ સરસ રીતે તેઓ જે વિરોધીઓ પક્ષ છે, વિરોધના લોકો છે તે ઉપર તેમણે પ્રહાર કર્યો છે। તેઓએ કહ્યું કે ક્યાં तुम सही हो क्या मैं क्यों मैं न बदलूं, आज तमाम जो शायरी है तेने शायराना अंदाज में तेओए जवाब आप्यो छे। भरत सुतरियाए बाबरा नगरपालिकाना बिल्डिंगना लोकार्पण कार्यक्रम में विरोधीओ पर आकरा प्रहार कर्या। लोकसभा चूंटणी दरमियान थयेला विरोधनो उल्लेख करता कह्युं के हवे पछी विरोधीओए सहन करवानी शक्ति राखवी पड़शे। लोकसभानी चूंटणी वखते सांसद भरत सुतरिया पर विरोधीओए आरोप लगाव्यो हतो के तेओ आ प्रकारना आहार અને સેવન કરે છે। જેનો જવાબ આપતા સાંસદ ભરત સુતરિયાએ કહ્યું કે લોકસભા ચૂંટણી સમયે તેમને એટલા ઘેરી લેવામાં આવ્યા છે કે તેમને એવો આહાર અને સેવન કરવાની ફરજ પડી છે। અતુલ કાનાણી જિલ્લા ભાજપ પ્રમુખ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી અતુલભાઈ, સૌપ્રથમ તો આપને એ સંભળાવી દઈએ કે ભરતભાઈ સુતરિયાએ શું કહ્યું। હમણાં મને એક ભાઈ કીધું કે તમે કેમ આવું આમ અટાણે થોડોક સ્ટ્રોંગમાં બોલો છો ના તે, એટલે મેં એના પાછું બીજે કીધું, મેં કીધું ક્યું નામ है बदलूं, तुम वही हो क्या? क्यों नाम है बदलूं, तुम वही हो क्या? माना मैं गलत हूं, तुम सही हो। तो मैं એને એ રીતે જવાબ આપ્યો। એટલે આમાં પછી તો હદ થઈ જાય, આપણે પછી સહન કરવાની કાંઈક શક્તિ હોવી જોઈએ ને। जी अतुलभाई, भरतभाई जे कह્યું आपे पण सांभळ्યું, कया संदर्भमां भरतभाई आ प्रकारे विरोधीओ पर निशान साध्યું છે? મેડમ એવું મને કોઈ લાગતું નથી। અમે દરેક કાર્યક્રમમાં હોય છે, ભરતભાઈ અલગ અલગ કાર્યક્રમોમાં અલગ અલગ આવી હિન્દીમાં શાયરી ટાઈપની વાત કરીને કહેતા હોય છે, પરંતુ વ્યક્તિગત કોઈ ઉપર એમણે આવો આક્ષેપ કઈ કરેલ નથી, મને એવું લાગે છે। जी व्यक्तिगत नहीं पण कोई एक पर्टिक्युलर जूथ ऊपर तो तेमणे आक्षेप कर्या हशे ने? ના એવું નથી લાગતું મને મેડમ। અતુલભાઈ, તમે ઓડિયો પણ સાંભળ્યો છે, ભરતભાઈએ શું હું કહ્યું? પણ કાર્યક્રમમાં પણ સાથે જ હતો હું। જી, તો કાર્યક્રમમાં આપ સાથે છો, આપ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છો અમરેલીના, તો શું આપને નહીં ખબર હોય કે આપના વિસ્તારના સાંસદે શા માટે આ પ્રકારે શાયરાના અંદાજમાં કહેવું પડ્યું? ના, એટલે કોઈ કે વ્યક્તિગત એમણે ટિપ્પણી નથી કરી, પણ દરેક કાર્યક્રમમાં અલગ અલગ રીતે તેઓ બોલતા હોય છે। અમારા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા કામ બોલવા કરતા વધુ કામ કરવામાં માને છે, ખૂબ એક્ટિવ છે, પણ હું વ્યક્તિગત જાણું છું ત્યાં સુધી કોઈ પણ કટાક્ષ નથી કરેલો, જ્યાં સુધી હું જાણું ત્યાં સુધી। કયા કયા કાર્યક્રમમાં ભરતભાઈ આ પ્રકારે શાયરાના અંદાજમાં કટાક્ષ કરતા આવ્યા છે? આપ પણ આપના પક્ષના સાંસદ છે એટલા માટે આપ કહી રહ્યા છો કે આક્ષેપ નથી કર્યા અથવા તો કટાક્ષ નથી કર્યા, પણ આપ જો આપ ખુદ જાણશો અને ખુદ ફરીથી એક વખતે સાંભળશો અને આપ તો ત્યાં ખુદ ઉપસ્થિત હતા તો આપને ખબર જ હોય। એવી કોઈ ચર્ચા પણ નહોતી, કોઈ વિષય પણ નહોતો।
સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો અને નવીન નગરપાલિકાનું બિલ્ડિંગ જે બન્યું હતું એમનું લોકાર્પણ કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં તેઓ હસી મજાકથી બોલ્યા હતા, એટલા ખુશ હતા કાર્યક્રમમાં. બધા કાર્યકર્તાને મળવાનું થયું અને એમનો વિસ્તાર છે લાઠી બાબરા મત વિસ્તાર, એટલે વિશેષ તેઓ ખુશ હતા ને આ બોલ્યા હતા. બાકી વ્યક્તિગત કે કોઈ ગ્રુપ ઉપર એમને ટિપ્પણી નથી કરી, મારું માનવું છે. જી અતુલભાઈ, એવું માની શકાય કે લોકસભા વખતે જે વિરોધ થયો હતો અને તે વિરોધનો ઉલ્લેખ કરીને જ તેઓએ આ પ્રકારે વળતો પ્રહાર કર્યો હોય? અત્યારે કોઈ શક્યતા નથી. કેટલો સમય થઈ ગયો એનો બેન? અત્યારે તો એક સવા વર્ષ ઉપર એનો સમય થઈ ગયો છે. જી અતુલભાઈ, રાજકારણમાં આપને ખબર હોય, અમારા જેવા સામાન્ય માણસને ના ખબર હોય, પરંતુ રાજકારણમાં તો નાનામાં નાની વાત 5 વર્ષ પછી પણ લોકો બદલો લેતા હોય રાજકારણમાં. ના, કહેતા હોય છે, પણ હું જાણું છું ત્યાં સુધી આ કાર્યક્રમ એવું કોઈ હતું નહીં અને કોઈ પણ એવું વ્યક્તિ પણ નહોતી કે જેમને સંભળાવીને મેસેજ આપવા માંગે, એટલે એવું કોઈ ઇસ્યુ ત્યારે બન્યો નથી. જી જી અતુલભાઈ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ બાબરા નગરપાલિકા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન થયેલા વિરોધનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે હવે વિરોધીઓએ સહન કરવાની શક્તિ રાખવી પડશે.